તો જય માતાજી મિત્રો, હું છું સ્મિતાને સ્વાગત છે તમારો મારા મિની વ્લોગમાં। આજે તો છે ચૈત્ર મહિનાની ચૈત્રી સાતમ, તો બધાને ચૈત્રી સાતમની શુભકામના। જો કે આ ચૈત્રી સાતમ તો લાગેટ ગામમાં પાડવામાં નથી આવતી, જો કે અમારા ગામમાં તો પાડવામાં આવે છે, એટલે અમે પાડીએ છીએ। તમારા ગામમાં પાડે છે કે નહીં તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। અને ત્યાર પછી સવારે ઉઠીને અમે બધાએ કરી લીધો નાસ્તો। આજે તહેવાર હોવા છતાં પણ મારો ભાઈ નીકળી ગયો કામે જવા માટે। આજે તો બહુ કાંઈ કામ હોય નહીં, પણ આપણે રહ્યા કામટા તો ગમે તે થાય, કામ તો ગોતીને જ લઈ। તો આજે લઈ લીધું કબાટ સેટ કરવાનું કામ, જેમાં મળી ગયો મને મારા બેનનો પર્સ, જે છે મારા દિલની જેમ સાફ। પછી કપડાં બધાય સકેલીને કરી નાખ્યો કબાટને સેટ। ત્યાર પછી હું થઈ ગઈ હતી નાહી ધોઈને ફ્રેશ, અને આજે મેં પહેરી હતી સાડી, કારણ કે મારે પાડવા હતા ફોટા, પણ એ તો કાંઈ થયું નહીં। પછી બેસી ગયા અમે બધાય જમવામાં તો ગઈકાલે રાંધ્યું હોય તે જ જમવાનું હોય, મસ્કે ઠંડુ। ત્યાર પછી જમીને મમ્મી પપ્પા બંને સૂઈ ગયા હતા, અને આપને નીંદર આવતી નહોતી, તો આપણે લઈ લીધું મહેંદી કરવાનું કામ। જો કે આ મહેંદી કેટલા દિવસથી વાયરલ છે, તો આપણે તે જ લગાડવાની છે, તો આપણે લગાડવા માંડ્યા મહેંદી, અને આ છે મારો ફાઇનલ મહેંદીનો લુક। પછી હું ને મમ્મી બંને આવી ગયા હતા વાડી। અમારે વાડી હતું લીલા ખડના કોરસા ગોડવાનું કામ, જો કે અમારે કાઢવું તો નહોતું, પણ અહીંયા નાખવાના છે અમે બળના ફેરા, એટલે માટે અમે ગોડવા આવી ગયા। પછી વાડીનું કામ થઈ ગયું હતું પૂરું, આજ તો નાનો ભાઈ વેલેરો છૂટી ગયો તો આવી ગયો તો અમને તેડવા, અને ત્યાર પછી અમે આવી ગયા હતા ઘરે। અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, મોર મિની બ્લોગ માટે આપણે ફોલો કરી લેજો।